ચાલો રેડી. ઓકે. હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું. તમારી સામે એક પેપરનું નામ લખેલું છે, જીએમસી ફાર્માસિસ્ટ, અને એક્ઝામ ડેટ છે 12/5/2025, જે હું 2026માં હવે સોલ્વ કરી રહ્યો છું. 11 માર્કનું ઇંગ્લિશ હતું. 3 પ્રશ્નો છે વન વર્ડના, 3 ક્વેશ્ચન ટેગના, 2 એકવચન બહુવચનના, 2 જોડકા જોડોનું છે, 1 સિનોનિમ છે, અને ડિક્શનરી ક્રમમાં ગોઠવવાનું છે. હવે જે ડિક્શનરી ક્રમમાં ગોઠવવાનું છે એ આમ જોવા જાવ તો એ લોજિકનો પ્રશ્ન કહેવાય. હવે ઇંગ્લિશમાં ઇસ્યુ છે મિત્રો તમને, બરાબર, O1 જનરલ ઇંગ્લિશ શીખવું છે, સ્પોકન ઇંગ્લિશ શીખવું છે, પરીક્ષામાં પાસ થવું છે, વિદેશમાં જવું છે, અંગ્રેજી આવે તો એન્જલ યાદ આવવો જોઈએ. ઇંગ્લિશ મીન્સ એન્જલ. એ કક્ષાએ અમે તમારા માટે મહેનત કરી રહ્યા છીએ, બરાબર. વન ડે વિલ કમ, યુ વિલ ટેક પ્રાઉડ. ઓહ, અરે એ તો એન્જલ, એ તો કિશન સર, અમે એમને ઓળખીએ છીએ, ઘણા લે છે અત્યારે. ચાલો શું છે આ? ચાલો સોલ્યુશન ઉપર આવી જઈએ, વધારે વાતો. ઓહો, નવી ડિઝાઇન. તમારી સામે એક લાંબુ બધું લિસ્ટ છે, 1 2 3 4, 4 તેરી 12, 13 14 15 કોર્સનું લિસ્ટ છે. એમાં હજુ 2 3 ટૂંક સમયમાં એડ થઈ જશે, એટલે 15 16 17 18 20 ની આજુબાજુ પહોંચવાનું છે. શું છે, એપમાં આપણે એવી સિસ્ટમ રાખી છે કે આખી એપ્લિકેશન લેશો તમે તો આ બધા કોર્સીસ ને ફૂલ એપ ને જે વસ્તુ આમાં નથી, જેમ કે લેવલ્સ એડ નથી કરેલા, પછી એસએસસી એટલે સ્ટાફ સિલેક્શન કમિશનનું આમાં એડ નથી, ઘણી વસ્તુઓ એવી નથી, પછી બેંકના પેપર્સ ને વગેરે, તો એ બધું એમાં ઇન્ક્લુડ છે. બીજું કે તમે માની લો કે ટેટ ટાટનું પેકેજ લ્યો છો તો ટેટ ટાટમાં મેથડના પ્રશ્નો મળશે તમને, પછી ગ્રામર મળશે, વિડીયો મળશે, ટેટ ટાટના પેપર સોલ્યુશન રહેશે. પણ તમને એમ થાય કે મારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના કે પંચાયત વિભાગના કે જીપીએસસીના પેપર્સ કરવા છે તો એ ટેટ ટાટમાં ના આવે. એના માટે જો તમે ફૂલ એપ્લિકેશનમાં આવો, સસ્તું છે મિત્રો સાવ. હવે ફૂલ એપ્લિકેશનમાં આવવા માટેની જે ઓફર છે એ ઓફર 2026 દરમિયાન કઈ કઈ રહેશે, તમે રહી ન જાઓ એના માટે મેં એક વિડીયો બનાવીને અગાઉથી આપી દીધો છે, જરા જોઈ લેશો. ન મળે તો સંપર્ક કરજો. ચાલો ક્વેશ્ચન ફર્સ્ટ લઈએ આપણે. ક્વેશ્ચન છે અને કઈ પરીક્ષાઓમાં પૂછાયેલા છે એનું લિસ્ટ મેં તમને આપ્યું. મોટા ભાગની તો એ પસંદ ગૌણ સેવાની છે, GSSSB. A single word for a place where dead bodies are kept before burial. તો આ પ્રશ્ન આવે ને મિત્રો, એ પ્રશ્ન 4 ઓપ્શન આવે એ પહેલા તમને એનો જવાબ આવડી જાય એટલી તમારે તૈયારી કરવાની છે. અત્યારે તો શું છે, તમારી સામે વિકલ્પો છે, વિકલ્પો ન હોવા જોઈએ. અહીંયા ડી આવું નહીં આવે, પણ હવે એ મારે ભૂલથી જે તે પેલા એ કરી દીધું છે, કઈ વાંધો નહીં. બીજું શું, 4 વિકલ્પો ક્રેશ છે, મોર્ટ્યુઅરી, આર્સેનલ અને અઝાઇલમ. તો એઝાઇલમ આ પણ સિંગ્યુલર વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં પૂછેલો છે. એ ધ પ્લેસ વેર પ્રી સ્કૂલ ચિલ્ડ્રન આર કેપ્ટ વેન ધેર પેરેન્ટ્સ આર એટ વર્ક અથવા વેન ધેર પેરેન્ટ્સ આર નોટ પ્રેઝન્ટ. જ્યારે બાળકોના માતા પિતાઓ કામમાં રોકાયેલા હોય, ધંધા રોજગારે ગયા હોય, ત્યારે નિશાળ પહેલા બાળકોને રાખવા માટેની જગ્યા, તો એને ઘોડિયા ઘર કે શું કે એને, ઘોડિયા ઘર. અને ઘોડિયા ઘર એટલે CRECHE, ક્રેશ, ક્રેશ એ ફ્રેન્ચનો શબ્દ છે. મોર્ટ્યુઅરી એટલે જ્યાં સબ ડેડ બોડીઝ રાખવામાં આવે છે એ જગ્યા, ડેડ બોડીઝ માટેનો, એટલે આ જોબ થશે ને. આર્સેનલ એટલે કલેક્શન, કલેક્શન ઓફ વેપન્સ. પણ કયા કયા વેપન્સ? જે આર્મી વગેરે માટેનું લીગલ બેઝમાં હોય. અને એઝાઇલમ એટલે એ પણ પૂછાયેલું છે કે
ધ પ્લેસ વેર મેન્ટલ ઇનકોમ્પિટન્ટ પર્સન્સ આર કેર્ડ ફોર. એટલે એવી જગ્યા જ્યાં માનસિક રીતે અસંતુલિત લોકો હોય ત્યાં એની સારવાર કરાતી હોય એવું. એટલે પાગલખાનું નહીં. ચાલો, તો ધીઝ આર યોર ઓપ્શન્સ. ગુજરાતી ને વગેરે માટે તમારે શું કરવાનું છે? પેપર્સ જોવાના છે, જાતે થોડીક ટ્રાય કરવાની છે. ઔષધશાળાની. નેક્સ્ટ બીજો, વોટ ડઝ ધ વર્ડ ઇન્ફરન્સ મીન્સ? ઇન્ફરન્સ એટલે શું? ઇન્ફરન્સ એટલે તર્ક કરવો. મેક લોજિક, અથવા તો ગુજરાતીમાં કહીએ તો તર્ક કરવો. કોઈ તર્ક કરીને કોઈ એન્ડ ઉપર કન્ક્લુડ તરફ આવવું વગેરે. ઓકે, ડાયરેક્ટ કોટ. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આપણે કહીએ છીએ. આવું જે લખેલું હોય, જે બોલે એ જ આપણે પાછા બોલી દઈએ તો ડાયરેક્ટ કોટ કહેવાય. પર્સનલ ઓપિનિયન, વ્યક્તિનો ખુદનો પોતાનો જે મંતવ્ય હોય તે. લોજિકલ કન્ક્લુઝન ઓન એવિડન્સ, કોઈ પણ ઘટના બાબત ઉપર તર્કબદ્ધ રીતે એ. તો ધેટ વિલ બી ધ કોન્ટ્રાડિક્શન, એટલે ઓપોઝિશન, વિરોધ હોય ને, ઓપોઝિટ. તો એ પણ નહીં પૂછાયેલો છે. એ 19માં પૂછ્યો છે, 21માં પૂછાયેલો છે વગેરે. ઓકે, તો લોજિકલ કન્ક્લુઝન અર્થ આવડવો જરૂરી છે. ફિલ ઇન ધ બ્લેન્ક. સમબડી વોન્ટેડ એ પિઝા. લગભગ ઓછામાં ઓછું હું એમ કહી શકું કે મોર દેન 50 ટાઈમ સમબડી હોય અને અહીંયા V2 ભૂતકાળ હોય એવું પૂછેલું છે. તો સમબડી નું થઈ જવાનું છે ધેય, V2 નું થઈ જવાનું છે ડીડન્ટ, કારણ કે ક્વેશ્ચન ટેગ છે એટલે નકારમાં થશે. તો ડીડન્ટ ધેય વિલ બી ધ કરેક્ટ આન્સર. બાકી બધા છે એ ખોટા છે, એ પણ પૂછેલું છે. ઓકે, એ એના ખૂબ ડિટેલમાં સમજાવ્યા છે, એટલે એક એક વિડીયોમાં શું લેવું હતું એટલી બધી વસ્તુ. વન હુ એબ્સ્ટેન્સ ફ્રોમ ધ આલ્કોહોલિક ડ્રિંક્સ. એબ્સ્ટેન્સ એટલે પોતાની જાતને ટેક્સ અવે, દૂર રાખે છે. હેઝ ટેકન અવે, હેઝ કેપ્ટ અવે, ત્યાંથી દૂર લઈ ગયા છે કે લઈ લીધા. જે એબ્સ્ટેન એટલે દૂર કરે છે, દૂર રાખે છે. શેનાથી? આલ્કોહોલિક ડ્રિંક્સ એટલે દારૂ. ટૂંકમાં જે વ્યક્તિ દારૂ વગેરેથી દૂર રહે એને શું કહેવાય? સ્પેન્ડ થ્રિફ્ટ એટલે ઉડાવ, જે ખૂબ પૈસા વાપરતો હોય. વર્કોહોલિક, જે કામમાં જેને કામ શું કહેવાય આપણે, વર્ક ઇઝ વર્શિપ છે મારી જેવો કહી શકે. માઇન્ડલેસ, મગજ વગરનો. અને ટીટો ટેલર, એનો સ્પેલિંગ જોઈ લો. ટીટો, TEETO, ટોલર, TALLER. આને મધ્ય ત્યાગી ગુજરાતીમાં કેવું હોય ને તો મધ્ય ત્યાગી. હવે તો આજકાલ તો પેલી જે દારૂ પીવું એ ચલણ થઈ ગયું છે, ઘણી જગ્યાએ જોઈએ, સુરતમાં વગેરે એમાં. તો એનાથી દૂર રહ્યો મિત્રો. એ બધાનું નખોદ વાળે એવું એ છે, ટેવ છે. અને એના માટેની હવે કોઈ ટેબ્લેટ્સ ને ઇન્જેક્શન ને એવી બધી એક આખી એક પેરેલેલ એક એવી લોબી ચાલે છે, સારું કામ કરે છે, કે જેને દારૂની વગેરેની આદત પડી ગઈ હોય એને છોડાવવા માટેની. માણસને કેવું બરબાદ કરી નાખે છે. એને અમે સૌરાષ્ટ્રમાં આપણે જોઈએ છે, ઘણા મિત્રો જોતા છે, એ પણ માવાના બંધાણી છે. એને માવો ઓલો દુકાન વાળો 10 રૂપિયા, 12 રૂપિયા, 15 રૂપિયા, 20 રૂપિયા, એને આખો દિવસના 5 માવા જોતા હોય તો 50 થી લઈને 100 રૂપિયા સુધીના એ માવા ખાય. પણ જ્યારે એપ્લિકેશન કે બુક લેવાની હોય ત્યારે અમે અમારી ગરીબ પરિસ્થિતિ છે, અમારું પેલું છે, બધાને નથી જેને લાગુ પડે છે એને જ લેવું, બધા ઓઢી ના લે. અથવા મેરિડ હોય તો એની દીકરી કે વગેરે, અથવા તો પુસ્તકો લેવા જાય તો તે ડિસ્કાઉન્ટ વધારે માંગે. નો ડાઉટ માંગે, સારી વાત છે. પણ એ જે એક્સ્ટ્રા જરૂરી છે એ કોઈ દિવસ લઈ ન દેવાનું હોય. એ મહિનાના પોતે 1000 રૂપિયા વાપરી નાખે, 12 મહિનાના 12,000 થાય. 12,000 નું વિચારો તમે, તો બાળકોને કેટલું સારું એજ્યુકેશન મળી શકે, સારા કોર્सेस લઈ શકાય, સારું ટેબ્લેટ લઈ દો, ઘરે સ્ટડી કરી શકે. એ નહીં. આમાં તો બોલવાનું ચાલુ કરીશ ને તો અટકીશ જ નહીં. ચાલો, 5મો પ્રશ્ન. પાર્ટ A, પાર્ટ B. Join words from part A with their correct meanings from part B.
એક્સપ્લોર, ઇન્વેન્ટ, ડિસ્કવર અને રિસર્ચ આ બધાનો મતલબ થાય શોધવું. અમારી કાઠિયાવાડી ભાષામાં ગોતવું, ગૂતવું નહીં, ગોતવું. શોધ કરવી, ગોતવું, રિસર્ચ કરવું વગેરે. હવે એ કયા પ્રકારનું? એક્સપ્લોર નો મતલબ થાય કે તમે અજાણી ધરતી ઉપર નીકળી પડો અને જે તમે સંશોધન કરો, જગ્યા, ટૂંકમાં પ્લેસ ની વાત છે. એ પ્લેસ એ ફિઝિકલ અથવા તો ભૌગોલિક ની વાત છે. લોકોને અનનોન પ્લેસ ને એક્સપ્લોર કરવા જતા હોઈએ. તો એવી જે અજાણી જગ્યાઓ છે, આપણા દેશમાં હોય, અન્ય દેશમાં હોય, કોઈ પણ જગ્યાએ એ શોધ કરવા માટે, ત્યાં જવા માટે, ફરવા માટે નીકળી જાય. એક્સપ્લોર. ઇન્વેન્ટ એટલે આપણે ઇન્વેન્શન કહીએ, જેને આપણે અત્યારે ખરેખર તો ગુજરાતમાં અને કાઠિયાવાડમાં અને આજુબાજુમાં ચાલે છે, જેને જુગાડ કહીએ છીએ. ઘણો એટલે જુગાડ એટલે ઇન્વેન્શન નહીં સમજતા, પણ જે જુગાડ છે ને એક પ્રકારનું ઇન્વેન્શન છે. નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન, એમ કહેવાય કે જરૂરિયાત છે ને શોધની માતા છે. તો ઇન્વેન્ટ કરવું એટલે કંઈક નવું જે અત્યાર સુધીમાં અસ્તિત્વમાં હતું જ નહીં એવું શોધ કરવું, એને ઇન્વેન્શન કર્યું કહેવાય. જેમ કે કેમેરા છે, તો કેમેરામાં પેલું હલી જતું હોય, દોડતા હોય, તો ગિમ્બલની શોધ થઈ. તો ગિમ્બલની શોધ થઈ ને એ ઇન્વેન્શન કહેવાય. અહીંયા અત્યારે દાખલા તરીકે રેકોર્ડિંગ કરું છું, તો આનું મારે જે ફોર્મેટમાં જોતું હોય એ અવેલેબલ ના હોય તો હું કંઈક નવો જુગાડ કરું, ઇન્વેન્શન કર્યું. ઓકે. ડિસ્કવર એટલે અનકવર. ટૂંકમાં જે કવર છે, જેની ઉપર ધૂળ ચડી ગયેલી છે, ચોંટી ગયેલી છે, એને ફૂંક મારી અને અલગ કરવાની વાત છે. મતલબ જે ઓલરેડી અસ્તિત્વ ધરાવે છે, જેમ કે ટાઇટેનિક ઓલરેડી પડેલું છે, પછી અમુક જે અવશેષો છે, વસ્તુ ઓલરેડી છે, લોકોને ખબર નથી. એટલે હવે જે ડિસ્કવરી વાળા સંશોધન કરતા જાય, ખોદે વગેરે, અને એને શોધ કરીને લઈ આવે. રિસર્ચ, ડિસ્કવરી. રિસર્ચ એટલે પણ શોધ. એ કોઈ કેમિકલ કે અન્ય કોઈમાં નવી વસ્તુઓ છે એ લઈ આવી. ઓકે. અને આમાં કેવું હોય કે રિસર્ચની અંદર કેમિકલ કે વગેરે એના આધારે તમે તારણો લાવી શકો કે પાણી છે તો એની સાથે આમ વિઘટન કરવાથી આમ થાય છે, તો આમ કેમિકલથી કરવાનું. રિસર્ચ પેપર રજૂ કરતા હોય છે, સંશોધન પેપર રજૂ કરતા હોય, બોડી ઉપર કોઈ સંશોધન કરેલું હોય વગેરે, દવાઓ ઉપર કોઈ કરેલું, શોભા ઉપર કરેલું હોય વગેરે. હવે જુઓ તમે, એક્સપ્લોર એટલે તો ફાઇન્ડ આઉટ સમથિંગ ધેટ એક્ઝિસ્ટેડ બિફોર, નહીં, તો એના માટે ડિસ્કવર કહેવાય. રાઈટ. તો પછી સિસ્ટમેટિક ઇન્વેસ્ટિગેશન ઓફ એસ્ટાબ્લિશ્ડ ફેક્ટ, એને કહેવાય રિસર્ચ કર્યું કહેવાય. ઓકે. 2. પછી ક્રિએટ સમથિંગ નોટ એક્ઝિસ્ટિંગ બિફોર, પહેલા નહોતું અને હવે નવું સંશોધન કર્યું, તો એને કહેવાય ઇન્વેન્ટર. ઇન્ક્વાયર ઇન્ટુ ઓર એક્ઝામાઇન એ કન્ટ્રી એટસેટ્રા બાય ગોઈંગ થ્રુ ઇટ, ત્યાં જવું વગેરે, તો એને કહેવાય એક્સપ્લોર કર્યું કહેવાય. બસ હવે જોઈ લો કયામાં કયું છે. તો પેલા સામે 4 છે, તો 1 સામે 4 એવો વિકલ્પો 2 છે, તો 2 ગયા, જો 1 રહ્યા. બીજા સામે 3 છે, તો બી સામે 3 હજુ અહીંયા સુધી ચાલશે. ત્રીજા સામે 1 છે, તો સી ઇઝ ધ કરેક્ટ આન્સર મળી ગયું. ઠીક છે, જવાબ તો તમે શોધી લેશો, એ કઈ એટલું બધું નથી. પણ વોટ આઈ વોન્ટેડ ટુ ટેલ યુ ઇઝ કે આ ડિફરન્સ સમજાવવા માટે ખાસ મેં કીધું. આ નીચેના શબ્દો ને શબ્દકોશ પ્રમાણે ગોઠવો. ડિક્શનરી ક્રમમાં ગોઠવવાની વાત છે. આને જો કે લોજિકનો ક્વેશ્ચન કહી શકાય અને પૂછાય છે ઘણી વખત. તો પહેલો કયો આવશે? એટલે પી બધામાં છે, એનો છેદ ઉડી ગયો. હવે આઈ છે, એ છે, ઈ છે ને એ છે. તો અહીં આમાં છે આઈ, એકમાં બીજામાં આઈ, પછી એ, પછી ઈ અને એ. તો એ વાળું પહેલા આવે. હવે એમાં એકમાં છે ટી અને એકમાં છે એસ, તો એસ વાળું પહેલા આવે, એટલે કે 5 પહેલા આવે. હવે 5 પહેલા આવે એવા વિકલ્પો કેટલા છે? 2 છે, તો હજુ જવું જોશે. 5 પછી 3 આવે અને પછી 4 આવે, એ નક્કી છે, જો 2 માં છે. તો પહેલો અને 1 અને 2 અને 2 અને 1, એટલે આ 2 માં જ ખાલી જોવાનું રહ્યું આપણે. હા, બાકીના સેમ છે, એટલે બધું નહીં સર્ચ કરવાનું, જોઈ લીધું.
5 3 4 5 3 4 ઓકે, એ ખબર પડી ગઈ કે એક ક્રમમાં છે. હવે આમાં જોઈ લો છેલ્લો કયો આવે, આમાં ઈ આગળ આવે એટલે કે 2 આગળ આવે, મતલબ કે ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર? ન સમજાય, ન ખ્યાલ આવે વસ્તુ તો વિડીયોને પોઝ કરો, બીજી વખત સમજો ને સાંભળો. ઓકે, વોટ ઇઝ ધ પ્લુરલ ફોર્મ ઓફ બ્રધર? ઘણી વખત પૂછ્યું. સિસ્ટરનું તો સેમ સિસ્ટર્સ જ થાય છે, અને આપણે તો ઇંગ્લિશને સિસ્ટરનું પાછું સિસ્ટુ કરી નાખ્યું. ઓલા બિચારા બ્રિટિશ વાળા કે અમેરિકન વાળા જોશે તો વિચારશે સિસ્ટુન, બેસ્ટુન, એવું બધું, બ્રૂન, જે અસ્તિત્વ જ ધરાવતો નથી એવા શબ્દોનું નવું એને ઇન્વેન્ટ કર્યું કહેવાય. ઓકે, હમણાં આગળ આપણે જોયું ને ઇન્વેન્શન, તો એને ઇન્વેન્ટ કર્યું કહેવાય. બ્રધરનું બહુવચન કરવાનું છે. ભાઈ, બ્રધર તો બ્રધરો કરીએ છીએ ને આપણે. સિસ્ટર, સિસ્ટરો. ટીચર, ટીચરો. બુક, બુકો. હા, પેન તો પેનો. ટિકિટ તો ટિકિટો. કેટલાય શબ્દો એવા છે જેને આપણે ગુજરાતી કાના માત્રા લગાડી અને બહુવચન કરી નાખ્યું છે. બસુ, બસુ, બસુ બંધ છે, બસીઝ બંધ છે, ચાલે, એમાં કઈ વાંધો નથી, ચલાવવાનું. બ્રધરનું બહુવચન તો બ્રધર્સ થાય, પરંતુ અહીંયા લખ્યું છે when referring to members of the society or community, religious or fraternal group. ફ્રેટર્નલ એટલે મેટર્નલ. ફ્રેટર્નલ એટલે પિતા પક્ષનું, મેટર્નલ એટલે માતૃ પક્ષ. તો ટૂંકમાં જ્યારે ભાઈનું બહુવચન પૂછે ક્યારેક આવું ન પૂછી નાખે કે વોટ ઇઝ ધ પ્લુરલ ઓફ બ્રધર, અને બ્રિધ્રન નામનો સ્પેલિંગ ખોટો નાખે અને એક બહુવચન બ્રધર્સ હોય. કારણ કે બ્રધરનું બ્રધર્સ તો થાય જ છે. ભાઈ, હું એક ભાઈ છું તો બ્રધર, ને અમે 2 ભાઈઓ છે, વી આર 2 બ્રધર્સ થાય છે, BROTHERS. પરંતુ કોમ્યુનિટી, સમાજમાં જે 2 ભાઈઓ હોય, સેમ એક માતાના નહીં, માતા પિતાના નહીં, પણ કાકા, મોટા બાપુ, સમાજના વગેરેના, તો એને બ્રિધ્રન, ભાઈઓ આપણે કહીએ છીએ. એનો સ્પેલિંગ શું છે? તો બ્રિધ્રન, BRETHREN. એટલે જોવાનું આ રહ્યું કે આ લોકો શું પૂછે. આ માની લો કે સી નામનો સ્પેલિંગ જે લખ્યો એ ન હોય અને એની જગ્યાએ બ્રધર્સ હોય, તો જવાબ બ્રધર્સ આવે, અને આવી કોઈ સૂચના ન હોય. વોટ ઇઝ ધ પ્લુરલ ફોર્મ ઓફ બ્રધર? ભવિષ્યમાં બની શકે કે આવું ટ્વિસ્ટ કરીને તમને પૂછે. આમાં ખ્યાલ આવ્યો તમને હવે બ્રિધ્રનના સ્પેલિંગમાં? BRETHREN એટલે કે BRETHEREN, 3 ઈ વાળો નહીં, 2 જ ઈ વાળો. બ્રધરના સ્પેલિંગમાં 2 ઈ વાળો છે, એ સાચો છે. ઓકે, આવી બધી બાબતો ધ્યાનમાં રાખવાની. ચાલો, 8 સાચા જોડકા જોડી દઈએ. કયા પ્રકારના છે એ જોવું પડશે. તમે ટ્રાય કરો છો કયા પ્રકારના છે. એક્સપાન્ડ એટલે શું? વિસ્તાર કરવો કે ટૂંકું કરવું? એક્સપાન્ડ એટલે વાઇડન, પહોળું કરવું. પહોળું કરવું, પહોળું કરવું. એનિમી એટલે તો ખબર જ છે, દુશ્મન. વીપ એટલે રડવું, ક્રાય, શાઉટ. ફોલ એટલે પડવું. હવે રાઈઝ એટલે ઊભા થવું, ઊભા થવું. Arise, awaken, stop not till the goal is achieved. Shrink એટલે સંકોચાવું, condense, condense થવું. Friend એટલે મિત્ર, ખબર છે. laugh એટલે હસવું. તો વિરોધી હોય એવું લાગે છે. expand તો એનું shrink થયું અહીંયા આ. તો આ મને એમ છે કે આમ જ આવશે, જોજો આમ જ હોય છે. જોયું તો કોમન. એટલે કે કેવું, 1 B 2 C 3 D 4 A. આટલો ફેરફાર તસદીલ લેતા નથી. એવો વિકલ્પ કયો છે? 1 B 2 C 3 D અને છેલ્લામાં A. ઓકે, એટલે આવું હોય જ એવું જરૂરી નથી, પણ ઘણી વખત હોય છે. ચાલો, એ સિંગલ વર્ડ ફોર ધ ફોલોઈંગ ફ્રેઝ. એ પર્સન હુ ઇટ્સ હ્યુમન ફ્લેશ. માનવ ભક્ષી, જે માણસનું માંસ ખાય એને શું કહેવાય? માનવ ભક્ષી. અને એના માટે કેનિબલ, CANNIBAL. સ્પેલિંગ ધ્યાન રાખજો, આ ઘણી વખત પૂછે છે સાચા ખોટા સ્પેલિંગમાં, અથવા તો એકથી વધારે સ્પેલિંગ પણ આપેલા હોય. CANNIBAL, તો એ ઇઝ ધ કરેક્ટ આન્સર. બાકીના છે કેન્ટેબાઇલ, વેટરનર, ટ્રેન્ચરમેન, આ બધાના અર્થ છે તમારે શોધવાના. એકાદાને હું કહી દઉં. કયાના કહી દઉં? ચાલો, ટ્રેન્ચરમેન એટલે અગાઉ આવી ગયેલો છે આ શબ્દ,
DEVOUR ખબર છે? VORACIOUS વોરેસિયસ. વેટરનર એટલે વેટરન સોરી. The person who has retired અથવા is retired from the આર્મી વગેરેમાંથી નિવૃત્ત થયેલો વ્યક્તિ, સેવા નિવૃત્ત વ્યક્તિ, તો એના માટે વપરાતો શબ્દ. ઓકે, એકાદાનું તમે શોધ કરો, મતલબ સર્ચ કરો. ગીવ ધ પ્લુરલ ફોર્મ ઓફ હાઇપોથિસિસ. અગાઉ પણ આવી ગયા છે આ પ્રશ્નો, કે જેમાં પાછળ IS હોય તો એનું બહુવચન બનાવો ત્યારે ES થાય છે. જેમ કે AXIS બરાબર AXES. એવા અન્ય કયા? હાઇપોથિસિસ છે, એનાલિસિસ છે, થિસિસ છે, ઘણા મળશે તમને. ઓકે, તો વિચ વન ઇઝ ધ કરેક્ટ વન? આમાંથી જોઈ લો જોઈએ કયો છે. ES હાઇપો, HYPO THI, તો આમાં ઈ છે તો ઈનો ઈ જ રહેશે. એટલે આગળના ઈમાં કઈ ફેરફાર નથી કરવાનો, એન્ડના બે છે એમાં જ ફેરફાર કરવાનો છે. પૂછાયેલા છે અગાઉની વિવિધ પરીક્ષાઓમાં. અચ્છા, જો લિસ્ટ આપ્યું. હા, ચાલો, તમારા માટે ગ્રીક ભાષામાંથી એવા ઘણા શબ્દો ઉતરી આવ્યા છે જેમાં IS ને બદલે ES કરવાથી બહુવચન થાય. એક્સિસ, એનાલિસિસ, ક્રાઇસિસ, બેઝિસ, થીસિસ, ડાયગ્નોસિસ, પેરેન્થેસિસ, સિનોપ્સિસ, ઓસિસ, ન્યુરોસિસ અને પ્રોસ્થેસિસ. મોટાભાગના શબ્દો કેમિકલ સાથે અને એવા છે ગ્રીક લેંગ્વેજના, જે એટલે ઇંગ્લિશમાં ઉછીનું લીધેલું છે, એટલે તો એને હિટ્રોજીનિયસ ભાષા કહેવાય, એમાં આવે છે. વર્ણશંકર ભાષા કહેવામાં આવે. આ બધાના બહુવચને આપો નીચે લિસ્ટ કરીને, અને ગુજરાતી અર્થ પણ આપો. ઓકે, આમાંનો એક શબ્દ એવો છે કે જેનું બહુવચન બનાવીએ ને એટલે બહુવચન ઈ અન્ય બીજાનું બહુવચન એવું થાય. આમાંનો એક શબ્દ એવો છે કે જેનું બહુવચન બન્યા પછી એ બહુવચન અન્ય બીજાનું એવું જ થાય. એ તમારે શોધવાનું છે કયું છે એ. ઓકે, ચાલો. Fill in the blank. You never say where you are going. શું છે? ક્વેશ્ચન ટેગ. આ સરસ પ્રશ્ન છે, અહીં છે તો ક્વેશ્ચન ટેગ શોધવાનું, પણ કયા વાક્યનું? એટલે કે યુ નેવર શેનું કે યુ આર ગોઈંગ નું. ચાલો એક વખત સમજી લઈએ, પછી ક્યારેય ભૂલ નહીં થાય એવું કિશન સરે લખ્યું છે, તો મારે એ તમને પ્રૂવ તો કરવું પડશે ને. આમાં એક ઓપ્શન નથી આપ્યો જે આપવો જોઈએ. કયો આપવો જોઈએ? હું તો આપું આરન્ટ યુ, આવો ઓપ્શન હું આપું. શું? આરન્ટ યુ એવો. તો આ ટ્વિસ્ટ પ્રશ્ન બને. હવે જ્યારે બે વાક્યો હોય, ટુ સેન્ટેન્સ કન્જક્શન થી જોડાયેલા હોય, કોઈ પણ કન્જક્શન થી, અને એમાંથી તમારે ટેન્સ ચેન્જ કરવાની વાત હોય, ટેન્સ ઓળખવાની વાત હોય, આવું ક્વેશ્ચન ટેગ લેવાનું હોય, ત્યારે કન્જક્શન સિવાયનું વાક્ય લેવાનું. સિવાયનું એટલે માની લો કે આવું વાક્ય હોય કે if you go there you will get it. અને આનું ક્વેશ્ચન ટેગ મૂકવું હોય તો કન્જક્શન જે છે ને if you go there એ નહીં લેવાનું. એ ગૌણ વાક્ય, કન્જક્શન વાળું હંમેશા ગૌણ વાક્ય. એ સિવાયનું you will get it, won't you, આ મુખ્ય વાક્ય ગણાય કોઈ પણ જગ્યાએ ક્વેશ્ચનમાં. વેર થી જોડાયેલું છે તો યુ નેવર સે આ મુખ્ય વાક્ય છે. મુખ્ય વાક્ય આનું ક્વેશ્ચન ટેગ થાય, અને નકાર છે એટલે અકાર. મતલબ ડુ યુ છે એવું. હા, ડુ યુ ઇઝ ધ કરેક્ટ આન્સર. ક્લિયર આટલું? શા માટે થયું એ પણ ખબર પડી ગઈ. અને બાકી હવે જે છે ઓકે, એ તો પેલું માટેના છે કે સબસ્ક્રાઇબ વગેરે કરશો, અને એ તો હું તમને પણ કહેતો રહું છું કે ધેટ ઇઝ અવર મોટિવેશન. અમે તમારા માટે મહેનત કરીએ છીએ. તમારે માત્ર એક લાઇકનું બટન દબાવવાનું, ન સારું લાગે તો ડિસલાઇકનું દબાવવાનું છે, અને એક નાનકડી એવી કોમેન્ટ કરી દેવાની છે. શું જોઈએ છે, કેવું લાગ્યું, શું ઇમ્પ્રુવમેન્ટની જરૂર છે તમને લાગતું હોય તો, ને તમારી ડિમાન્ડ છે વગેરે. બાકી તમે શેર કરતા રહેશો, બીજા પણ તમારી જેમ અભ્યાસ કરે. થેન્ક્સ. હેવ એ ગુડ ડે. જય હિન્દ, જય ભારત.